गुड इवनिंग स्टूडेंट्स। तो हूँ हजी जीवतो छूँ, आज स्कूल में छूँ। 15मुं चेप्टर जे आपणे चालू करवानुं हतुं, बराबर, सॉरी चालू ज हतुं, आज पूरुं करवानुं छे। तो अहींया शरूआत करीए हवे ज्यांथी आपणे अटक्या हता, बराबर। आ तो आपणे पूरुं करवानुं ज छे। 11th बायोलॉजी चेप्टर नंबर 15 नीट। छेल्ले આપણે આમાં બધા PGRS અને અમુક પ્રોસેસ જે છે એના વિશે વાત કરેલી હતી। એમાંથી થોડાક આગળ જઈએ આજે, બરાબર, ઓકે। તો આજે આપણે વાત કરવાની છે વાસંતીકરણ નામની એક પ્રક્રિયાની। પ્રક્રિયાનું નામ છે વાસંતીકરણ। वासंतीकरण शू है तो कि भाई नीचा तापमाने पण पुष्पोद्भव जे छे प्रेरवानी क्रिया एने वासंतीकरण तरीके ओळखवामां आवे। जनरल टेम्परेचर जे छे एनी करता पण ओछुं तापमान होय तो पण पुष्पसर्जन थाय, एटले कि नीचा तापमाने पुष्पोद्भव अथवा पुष्पसर्जन प्रेरवानी क्रियाने वासंतीकरण कहेवामां आवे छे। ओछुं तापमान छतां पुष्पोद्भव एटले एने वासंतीकरण कहेवाय। क्लिपार्ट नामना वैज्ञानिके आ विषे माहिती आपेली हती। क्लिपार्ट, बराबर, ओके। भ्रूणाग्र, प्ररोहाग्र अने पर्णमां खास करीने आ अवस्थाओ जोवा मळे। भ्रूणाग्र, प्ररोहाग्र अने पर्णमां आ प्रक्रियाओ जोवा मळे छे, एटले कि ओछा तापमाने पण प्रोसेस जे छे ई थई शके छे। खास करीने आना माटे वर्नालिन नामनो एक अंतस्त्राव जवाबदार छे। वासंतीकरण क्रिया माटे वर्नालिन अंतस्त्राव जवाबदार छे। पण अगत्यनी वात शुं छे कि वर्नालिन ने आज सुधी अलगीकृत नथी थई कर्या, बराबर। वर्नालिन ने कोई अलगीकृत, हालो, तो वर्नालिन अंतस्त्राव विषे बात करता था, जे वासंतीकरणनी क्रिया माटे जवाबदार छे। वर्नालिन हजी सुधी अलगीकृत करी शकायो नथी, हजी सुधी अलगीकृत थई शक्यो नथी। तमे कदाच वैज्ञानिक बनो अने बोटनिस्ट बनो तो भाई आ वर्नालिन उपर ध्यान आपजो, बराबर। मेळ पड़ी जशे, तमारुं नाम क्यांक आवी जशे। चालो, ऑक्सीजन अने पाणीनी हाजरीमां वासंतीकरणनी क्रिया करी शकाय। ऑक्सीजन अने पाणीनी हाजरीमां 1 डिग्री सेंटीग्रेड थी शरू करीने 10 डिग्री सेंटीग्रेड जेटलुं तापमान राखी आ क्रिया थई शके छे। 1 डिग्री थी शुरू करीने 10 डिग्री जेटलुं टेम्परेचर होय तो प्रक्रिया थई शके छे, बराबर, ओके। घऊं, जव अने राई। घऊं, जव अने राई आवी वनस्पतिनी 2 जातो जोवा मळे। एक शियाळु जात होय अने बीजी वसंत ऋतुनी जात होय। तो आ बंने जातो मेळववा माटे आ प्रक्रिया जे छे बहु ज अगत्यनी छे, એટલે કે એક જ વર્ષની અંદર 2 વખત 2 જાતો આપણે મેળવી શકીએ। ત્રીજું કે જે મુજબ આપણે વાત કરી કે નીચું તાપમાન આપીએ આપણે એને પુષ્પોદ્ભવ થાય એને વાસંતીકરણ કહેવાય। હવે તમે એક વખત વાસંતીકરણ કર્યું છે છતાં ટેમ્પરેચર તમે વધારો છો તો પ્રોસેસ ઊંધી થઈ જશે। એક વખત वासंतीकरणनी क्रिया बाद
જો તાપમાનમાં વધારો થાય તો તેને અવાસંતીકરણની ક્રિયા કહે છે. એને શું કહેવામાં આવે? અવાસંતીકરણની ક્રિયા. ઓકે, તો આ હતી વાસંતીકરણની સામાન્ય ચર્ચા. હવે આગળની પ્રક્રિયા વિશે જોઈએ. જીર્ણતા અથવા તો વૃદ્ધત્વ, એજિંગ. તો ખાસ કરીને સંપૂર્ણ પરિપક્વતાથી મૃત્યુ સુધીના વિઘટનના ફેરફારો સમજાવે. સંપૂર્ણ પરિપક્વતાથી વિઘટન સુધીના ફેરફારો દર્શાવે જીર્ણતા, વૃદ્ધત્વ એમ બરાબર, એજિંગ કહેવામાં આવે. ખાસ કરીને ABA અને ઇથિલિન આવા અંતઃસ્ત્રાવો જીર્ણતાનું નિયંત્રણ કરે છે. એટલે ABA એબ્સિસિક એસિડ, ઇથિલિન વાયુરૂપ PGRS આવા ઘટકો જીર્ણતા જે છે એની અસરગ્રસ્તતા દર્શાવે છે. ફાઇટોજેરિન્ટોલોજી નામ જ અઘરું છે. ફાઇટોજેરિન્ટોલોજી એ બાયોલોજીની એવી શાખા છે કે જેની અંદર વનસ્પતિના વૃદ્ધત્વ અને મૃત્યુનો અભ્યાસ કરવામાં આવે છે. વનસ્પતિના વૃદ્ધત્વ અને મૃત્યુનો અભ્યાસ કરતી શાખાને ફાઇટોજેરિન્ટોલોજી કહેવામાં આવે. બરાબર, ઓકે. આગળ આપણે વાત કરી વૃદ્ધત્વ. તો તમારે જીર્ણતા શબ્દ રાખવો હોય તો પણ સારું લાગશે, કોઈને આપણે મૃત્યુ સુધી નથી પહોંચાડવા. વાસંતીકરણ, જીર્ણતા અને હવે આગળ આપણે વાત કરીએ પતન ક્રિયા. તો પતન ક્રિયા એબ્સિશન કહેવામાં આવે. પતનનો અર્થ એવો થાય ખરી પડવું, તૂટી પડવું, ભાંગી પડવું, ભૂકો થઈ જવું. એવું ન થાય. ઓકે, ખરી પડવું. આની અંદર જનરલી શું હોય છે કે વનસ્પતિનું જે મધ્ય સ્તર હોય કે જે પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું હોય, તો અમુક અંતઃસ્ત્રાવો છે એમાં ખાસ કરીને ABA એબ્સિસિક એસિડ. તો ABA જે છે એ શું કરે છે, પોતાની વધુ માત્રાના કારણે પેક્ટિનેઝ અને સેલ્યુલેઝ જેવા ઉત્સેચકોનું પ્રમાણ વધારી દે છે. કોઈ આવી રીતે વનસ્પતિ છે, આપણા માટે વનસ્પતિ આટલી જ છે હો ભાઈ, આગળ આપણને બહુ દોરતા જ નથી આવડતું. આ એક પાંદડું સરખું દોરાઈ જાય એટલે આપણે બસ જગ જીતી ગયા. આમાં શું, અહીંયા એક સ્તર બને લાઈક ધીસ, જે સ્તરને પતન સ્તર કહેવામાં આવે. પહેલાં મધ્ય સ્તર હોય અને મધ્ય સ્તર પાસેથી જ પતન સ્તર બને. બરાબર, તો પતન સ્તર જે છે એ કેવી રીતે બને છે? તો વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના મધ્ય સ્તરો જે છે એ સેલ્યુલોઝ અને પેક્ટિનના બનેલા હોય છે. ABA એબ્સિસિક એસિડ, જ્યારે આ ABAનું પ્રમાણ વધે છે તો એના કારણે શું થાય છે, વધુ ABA જે છે
એ પેક્ટિનેઝ અને સેલ્યુલેસ. પેક્ટિનેઝ જે છે, પેક્ટિનેઝ એ પેક્ટિનેઝ પેક્ટિનનું પાચન કરતો ઉત્સેચક છે, અથવા તો પેક્ટિનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક છે. અને સેલ્યુલેસ જે છે એ સેલ્યુલોઝના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક છે. એટલે એ બી એનું જ્યારે પ્રમાણ વધે ત્યારે આ બે ઉત્સેચકોની માત્રા જે છે એને વધારી નાખશે, અને એના કારણે શું થાય કે પેક્ટિનેઝ અને સેલ્યુલેઝ જે છે ને એ પેક્ટિન અને સેલ્યુલોઝનું પાચન કરી નાખે. અને એના કારણે શું થાય, પેક્ટિન અને સેલ્યુલોઝ આ બંનેનું પાચન થવાથી પર્ણ, પુષ્પ કે ફળ ખરી પડે છે. અને આ પર્ણ, પુષ્પ કે ફળ ખરી પડવાની ક્રિયાને પતન ક્રિયા કહેવામાં આવે છે. શું કહેવાય એને? પતન ક્રિયા. એબ્સિશન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે પતન ક્રિયાને. અને એના માટે મુખ્ય અંતઃસ્ત્રાવ આપણે ઓલરેડી ઉપર લખી નાખ્યો છે, એટલે એમાં કોઈ અસર વાત નથી. બરાબર, ચાલો હવે છેલ્લો પોઈન્ટ આ ચેપ્ટરનો, બીજ સુષુપ્તતા. બીજ સુષુપ્તતા શું છે? તો બીજાંકુરણ માટેની તમામ પરિસ્થિતિઓ હોવા છતાં બીજનું અંકુરણ ન થાય તો એને બીજ સુષુપ્તતા કહેવાય. તમામ આવશ્યક પરિસ્થિતિઓ હોવા છતાં જો બીજાંકુરણ ન થાય તો આવી પરિસ્થિતિને બીજ સુષુપ્તતા કહેવામાં આવે છે. બરાબર, બીજ સુષુપ્તતા માટે ઢગલાબંધ કારણો જે છે એ જવાબદાર હોય છે. બરાબર, સેલિસિલિક એસિડ, ફિનોલિક એસિડ, સેલિસિલિક એસિડ, ફિનોલિક એસિડ, આવા કેટલાક રસાયણો છે. સાથે સાથે સખત બીજાવરણો, પાણી માટે અપ્રવેશશીલ બીજાવરણો, આવા બધા કેટલાય કારણો છે એમાં. બરાબર, કે જેના લીધે શું થાય, આવા કારણોના લીધે બીજ સુષુપ્તતા જોવા મળે છે. એટલે કે બીજ જે છે એનું અંકુરણ થતું નથી. તો આવા બીજને યોગ્ય સારવાર આપીને એનું અંકુરણ કરી શકાય ખરા. બીજને યોગ્ય સારવાર આપી આવા બીજનું અંકુરણ પ્રેરી શકાય છે. બરાબર, ચાલો હવે એમસીક્યુની બુક કાઢો, એમસીક્યુ સોલ્વ કરાવી દઈએ.
એમસીક્યુની વાત કરી લઈએ, બરાબર. ચેપ્ટર 15 એમસીક્યુઝ બુક સાથે લઈને બેસી જો તો વધારે ખબર પડશે. ઓકે, ચાલો. પહેલો એમસીક્યુ છે એક્સરસાઇઝ 1નો. IAA ઇન્ડોલ એસિટિક એસિડનો પ્રાથમિક પૂર્વક કયો છે, એટલે શેમાંથી બને છે? આવું લખાયું તમને યાદ હોય તો, ટ્રિપ્ટોફેન અને ઝિંકને જોડવાથી. તો પહેલા નંબર ઉપર પહેલા એમસીક્યુમાં જવાબ આવશે ટ્રિપ્ટોફેન. બીજો એમસીક્યુ જો, IAAની જૈવિક ક્રિયાવિધિ કઈ કસોટી વડે ચકાસવામાં આવે છે? ખરેખર એવું લખવું જોઈએ આવી હતી. તો જવની વળાંકરૂપ સપાટી અથવા તો જવની વળાંકરૂપ કસોટી. જવની વળાંકરૂપ કસોટી દ્વારા તમે એને ચકાસી શકો. ત્રીજું, ઇન્ડોલ 3 એસિટિક એસિડ કે જે ઓક્ઝિન પણ કહેવાય છે એ સૌ પ્રથમ ક્યાંથી અલગ કરવામાં આવ્યો હતો? માનવ મૂત્રમાંથી. નેક્સ્ટ, પ્રકાંડનું લંબન એટલે કે લંબાઈમાં વધારો કોના વડે અસરગ્રસ્ત થાય છે? તો અસર પામે છે તો ઓક્સિન અને ઝિબ્રેલિન જેવા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. ઓક્સિન અને ઝિબ્રેલિન. પાંચમું, અગ્રીય પ્રભાવિતાનો અર્થ શું થાય? આ એક ટેક્સ્ટબુકમાં તમે જો કદાચ વાંચેલી હોય એની લાક્ષણિકતા તમને જોવા મળશે. અગ્રીય પ્રભાવિતા તો અગ્ર કલિકા વડે કક્ષ કલિકાની વૃદ્ધિ અવરોધાય. અગ્ર કલિકા વડે કક્ષ કલિકાની વૃદ્ધિ અવરોધાય. ઇન શોર્ટમાં બધા ઘટકો જે પોષક ઘટકો છે અગ્ર કલિકાને મળતા જાય. તો એમાં શું હોય? જો જનરલી અગ્ર કલિકા અને કક્ષ કલિકા વિશે પહેલાં આપણને ખબર હોય છે, બરાબર. હવે જ્યાં ખબર નથી એ રોડ ઉપર ચાલ્યા જઈએ તો આપણને કોઈ દિવસ આપણી મંજિલ ન મળે. ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં જઈશું બાબલાઓ. ઉદાહરણ તરીકે આ એક વનસ્પતિ છે, આ ગોળ ગોળ દોર્યા ને એના પુષ્પ છે. અહીંયા સૌથી ઉપરની બાજુએ જે કલિકા હોય ને, અહીંયા સૌથી ઉપરની બાજુએ એને અગ્ર કલિકા કહેવાય. આ મુખ્ય પ્રકાંડ કહેવાય. પ્રકાંડ સાથે જે એની શાખા છે એ એક ખૂણો બનાવે. આ ખૂણો જે બને ને એ ખૂણાને કહેવામાં આવે કોણ, અરે કક્ષ. કક્ષમાંથી જે કલિકા બહાર આવતી હોય એને કક્ષ કલિકા કહેવાય. કક્ષ કલિકા એટલે આની અંદર શું થાય કે ભાઈ અગ્ર કલિકાને પોષણ મળતું જાય અને એનો વિકાસ થાય, પણ કક્ષ કલિકાનો વિકાસ થાય નહીં. એટલે અગ્ર કલિકા વૃદ્ધિ પામે જ્યારે કક્ષ કલિકા જે છે એની વૃદ્ધિ અવરોધાય. ચલો નેક્સ્ટ છઠ્ઠો એમસીક્યુ જોઈએ. ઓક્સિન એ કોની વૃદ્ધિને અવરોધે છે? જો કક્ષ કલિકાને પાર્શ્વીય કલિકા કહેવાય, કેમ કે વનસ્પતિની બંને સાઈડથી નીકળશે, બરાબર. તો પાર્શ્વીય કલિકાની વૃદ્ધિ જે છે એને અવરોધે. પાર્શ્વીય કલિકાની વૃદ્ધિ અવરોધે. કક્ષક કલિકા લખ્યું છે, બરાબર, કંઈ વાંધો નહીં. નીચેનામાંથી કયો એ કુદરતી અંતઃસ્ત્રાવ નથી? કાલે લખાયું હતું 240. કોના પ્રમાણમાં ફેરફાર થવાથી પર્ણપતન જોવા મળે છે? જો એબી એનો વધારો અથવા તો ઓક્સિનનો ઘટાડો, કેમ કે ઓક્સિન અને એબી એકબીજાના વિરુદ્ધ પ્રમાણમાં છે. નવમો એમસીક્યુ. ઓક્ઝેનોમીટર દ્વારા શું માપી શકાય છે વૃદ્ધિની પ્રક્રિયા? જો આ બધું લખાયું છે, આપણે થોડુંક તમે વાંચ્યું હશે ને તો તમને તરત એમસીક્યુના જવાબ આવડી જશે. બાકી હું તો છૂતે છે. ઓક્સિનને મુખ્યત્વે કોના વડે ઉત્પન્ન કરવામાં આવે છે? તો શેનાથી ઉત્પન્ન થાય છે? તો કે પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી. પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી દ્વારા. 11મો એમસીક્યુ. વનસ્પતિમાં વૃદ્ધિ એ
અમુક ભાગો કે રચના પૂરતી મર્યાદિત છે, સાચું છે. અપ્રતિવર્તી છે એટલે ફરી વખત નથી થતી, એટલે વૃદ્ધિની બાદની ક્રિયા. એમ વૃદ્ધિ થઈ જાય પછી એવો અર્થ છે કે ભાઈ કોષો મરી જાય છે બધા, નહીં. કદમાં ફેરફાર રહે છે તો એ પણ સાચું છે. બધા સાચા છે એટલે આપેલ તમામ. 12મો MCQ જુઓ. વૃદ્ધિ એ પ્રાથમિક રીતે વાતાવરણના 2 પરિબળો વડે અસર પામે છે, તો એ 2 પરિબળો કયા છે? તો ભાઈ પ્રકાશ યોગ્ય હોવો જોઈએ, તાપમાન પણ સારું હોવું જોઈએ તો વૃદ્ધિ થાય. 13મો MCQ. વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન પ્રથમ તબક્કો કયો છે? કોષ વિભાજન. કેમ કે વૃદ્ધિનું બીજું નામ જ કોષ વિભાજન છે. 14 નંબર. કુદરતી વનસ્પતિ અંતઃસ્ત્રાવે સૌ પ્રથમ ક્યાંથી અલગીકૃત કરવામાં આવેલો હતો? તો માનવ મૂત્રમાંથી અલગ કરવામાં આવ્યો હતો. પેલું માનવ મૂત્રમાંથી. બીજા નંબર ઉપર મકાઈના જર્મ તેલમાંથી. મકાઈના જર્મ તેલમાંથી. 15મો MCQ. વનસ્પતિ એ પ્રકાશની તરફ આવર્તન પામે છે કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જોઈએ છે? નહીં. શ્વસન માટે પ્રકાશ જોઈએ છે? કોઈ દિવસ નહીં. પ્રકાશ તેમને પોતાની બાજુ આકર્ષે છે? નહીં. તો છાપાવાળી જગ્યાએ કોષો વધુ વિસ્તરણ પામે છે. છાપાવાળીનો અર્થ એવો થાય કે જે પ્રકાશ પ્રત્યે ગ્રહણશીલ ભાગો છે, બરાબર, એની વાત અહીંયા કરી છે. છાપાવાળી જગ્યાના કોષો વધારે વિસ્તરણ પામે છે. 16મો MCQ જુઓ. જો છોડની ટોચને કાપી નાખવામાં આવે તો વૃદ્ધિ જે છે એ આવર્તન અટકાવી દે છે, કારણ કે પ્રકાશનું આવર્તન અટકાવી દે છે. કેમ? તો કે અગ્રભાગ પ્રકાશ પ્રત્યે આવર્તન દેખાડે. જે બાજુથી પ્રકાશ આવતો હોય ને એ બાજુ આગળ વધે છે. આપણે વાત કરીએ કે પ્રકાશની સામે જાય છે, તો પ્રકાશને ગ્રહણ કરતું નથી, એટલા માટે વૃદ્ધિ અટકી જાય. પ્રકાશને ગ્રહણ કરતું નથી, ગ્રહણ કરવું એ પ્રક્રિયાને અસર થાય છે. 17મો. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો હંમેશા ખાલી જગ્યા તરીકે વર્તે છે. તો કેટલાક જે છે એ વૃદ્ધિ પ્રેરક છે, કેટલાક વૃદ્ધિ પ્રેરક છે, જ્યારે કેટલાક વૃદ્ધિ અવરોધક છે. 18મો MCQ. ઓક્સિજનનું વહન એ કેવું છે? ધ્રુવીય છે, કોઈ એક માર્ગથી બીજા માર્ગ તરફ. એમ. 19મો MCQ. અગ્રીય પ્રભાવિતા માટે કયો અંતઃસ્ત્રાવ, એટલે અગ્રકલિકાની પ્રભાવિતા, એને અગ્રીય પ્રભાવિતા કહેવાય, બરાબર. અંતઃસ્ત્રાવ જવાબદાર છે ઓક્સિજન. 20મો MCQ. 2,4-D એ સાંશ્લેષિત ખાલી જગ્યા છે, એટલે એ સાંશ્લેષિત ઓક્સિજન છે. 21મો MCQ. નીચેનામાંથી કોણે વનસ્પતિમાં માદા તત્વને પ્રેરે છે? કાંકડીનું ઉદાહરણ આપ્યું તમને યાદ હોય તો. ઇથિલિન. 22મો MCQ. એજન્ટ ઓરેન્જ એ શું છે? આ એક MCQ યાદ રાખજો. ડાયઓક્સિન નીંદણનાશક. નીંદણ જે વધારાની વનસ્પતિ ઉગી નીકળે છે જરૂરી છોડ સામે, એને દૂર કરવાનું કામ કરે છે. તો એ છે ડાયઓક્સિન નીંદણનાશક, એટલે કે 2,4-D પ્લસ 2,4,5-T. એક નાનું એવું કામ આપું છું. 2,4,5-T જે રહ્યું ને, એનું પૂરું નામ શોધજો, બરાબર. ચલો. રિચમોન્ડ લેન્ડ અસર કોના કારણે જોવા મળે છે? સાઇટોકાઇનિન, જે હરિતકણ હોય ને, હા, એમાં વૃદ્ધત્વ પ્રેરે આ અસર. સાઇટોકાઇનિન હરિતકણની અંદર વૃદ્ધત્વ પ્રેરવાનું કામ કરે, પર્ણનો રંગ બદલી નાખે. પહેલાં પ્રેક્ટિકલ આવતો હતો 12 સાયન્સમાં, પણ નીકળી ગયો છે હવે. 24મું. કાલ્પનિક અંતઃસ્ત્રાવ કે જે પુષ્પોદ્ભવની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે? ફ્લોરિજન. આ પણ લખાવેલું હતું. 25મો MCQ.
પ્રકાશ અવધિની ઉત્તેજન એ કોના વડે ગ્રહણ કરવામાં આવે છે? ફાઇટોક્રોમ. 26. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ લાંબી પ્રકાશ અવધિની અવેજીમાં વાપરી શકાય છે? ઝિબ્રેલિન. 27 MCQ. આંતરગાંઠોનું લાંબુ થવું એ કોના વડે પ્રેરવામાં આવે છે? આંતરગાંઠોનું લાંબુ થવું ઝિબ્રેલિન વડે પ્રેરવામાં આવે છે. આંતરગાંઠ શું છે એ આપણને ખબર છે. જો ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આ પ્રકાંડ હોય ને, તો પ્રકાંડનો જે ભાગ કે જ્યાંથી કલિકાનું સર્જન થાય છે, ફોર એક્ઝામ્પલ કે આ કોઈ ભાગ છે કે જ્યાંથી આ પર્ણ અથવા તો કલિકા નીકળે છે, બે પર્ણ સરખા થયા, વાંધો ન આવ્યો, તો એને ગાંઠ કહેવામાં આવે. આ ભાગ જે છે ને એને ગાંઠ કહેવાય, આ ભાગને ગાંઠ કહેવાય. આ બે વચ્ચેનું જે અંતર હોય ને આને આંતરગાંઠ કહેવાય. તો આંતરગાંઠની લંબાઈ જે છે એ વધારવાનું કામ ઝિબ્રેલિન કરે છે. 28 MCQ. સાઇટોકાઇનિન એ શું છે? તો એક અંતઃસ્ત્રાવ છે જેનું મુખ્ય કાર્ય કોષ વિભાજન કરાવવાનું છે, ઇન શોર્ટ વૃદ્ધિ કહેવાનું છે. એ અંતઃસ્ત્રાવ છે જેનું મુખ્ય કાર્ય કોષ વિભાજન કરવાનું છે. 29 MCQ. બ્લોટિંગ અંતઃસ્ત્રાવ કયો છે? ઝિબ્રેલિન. બ્લોટિંગ પ્રોસેસ કદાચ એનસીઈઆરટીમાં આના વિશે આપેલું છે, એકવાર ચેક કરજો. ઝિબ્રેલિન એ ખાલી જગ્યા છે, વૃદ્ધિ પ્રેરનાર છે. ચાલો 31. ઝિબ્રેલિન એ શું પ્રેરતો નથી? તો કે જનીનિક ઊંચી વનસ્પતિમાં વામનતા. વામનતા એટલે નીચાપણું, બરાબર. જનીનિક ઊંચી વનસ્પતિમાં વામનતા, નીચાપણું, ઠીંગડાપણું જે છે ને એને વામનતા કહેવાય. 32 MCQ. ઝિબ્રેલિન એ બીજાંકુરણ પ્રેરે છે કારણ કે તે ખાલી જગ્યા પર અસર પ્રેરે છે. તો જલ વિચ્છેદક ઉત્સેચકોના ઉત્પાદન પર. જલ વિચ્છેદક ઉત્સેચકોના ઉત્પાદન પર. જલ વિચ્છેદક ઉત્સેચક એટલે કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચક, પાણી વડે જે વિભાજન પ્રેરી શકતા હોય. હાઇડ્રોલાઇટિક ઉત્સેચક કે જે પાણી વડે વિભાજન પ્રેરે એને હાઇડ્રોલાઇટિક ઉત્સેચક કહેવામાં આવે. 33 MCQ. નીચેનામાંથી કયો નાળિયેર પાણીનો એક ઘટક છે? સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન. 34 MCQ. બીજાંકુરણ પામતા બીજમાં એમાઇલેઝ, પ્રોટીએઝ અને લાઇપેઝ કોના વડે પ્રેરાય છે? જનરલી ઝિબ્રેલિન આવા બધા ઘટકો જે છે એને પ્રેરવાનું કામ કરે છે, તો ઝિબ્રેલિન. 35 MCQ. રિચમન્ડ લેગ અસરના કારણે સાઇટોકાઇનિનમાં શું થાય છે? પતનમાં વિલંબ પ્રેરે. 36 એટલે જે પરિપક્વ ફળ માટેની વાત છે, જે સમય પડવું જોઈએ ને ખરીને એ સમય ના પડે. નીચેનામાંથી કયો વાયુરૂપ અંતઃસ્ત્રાવ છે? આનો જવાબ તો તમે આપી શકો છો. ઇથિલિન. 37 MCQ. પોમેલિન એ સફરજનનું કદ વધારવા માટે તેના પર છાંટવામાં આવે છે, તો એ શું છે? તો પોમેલિન જે છે એ સાઇટોકાઇનિન અને ઝિબ્રેલિનનું મિશ્રણ છે. 38 MCQ. અગ્રીય પ્રભાવિતા કોની અસર
આવવાથી દૂર કરી શકાય છે? સાયટોકાઇનની અસર. ઓગણચાલીસમો MCQ, મહત્તમ વૃદ્ધિ ક્યારે જોવા મળે? ઓલો ગ્રાફ યાદ કરો તો એક્સોનેન્શિયલ તબક્કામાં. 40મો MCQ, બીજની સુષુપ્તતા કોના વડે તોડવામાં આવે? ઝિબ્રેલિન. 41મો MCQ, વનસ્પતિ પેશી સંવર્ધનમાં પ્રકાંડનું વિભેદન કોના વડે નિયંત્રિત કરવામાં આવે છે? તો ઓક્સિન ઓછું અને સાયટોકાઇનિન વધુ. 42મો MCQ, ઓક્સિન ઓછું અને સાયટોકાઇનિન વધારે. પાઇનેપલમાં બિન ઋતુમાં કોના ઉપયોગથી ફળ નિર્માણ કરી શકાય છે? ઇથિલિન. NCERTનો પ્રશ્ન છે. 43મો MCQ, નીચેનામાંથી કોણ એ કુળને વહેલા પકવે છે? સોરી, અહીંયા કુળ કાઢી નાખો ને ફળ કરજો, બરાબર? તો ઇથિલિન આવશે. કુળને નથી પકવવું, આપણે ફળને જ પકવવાનું છે, એટલે ત્યાં ઇથિલિન કરી નાખજો. 44મો MCQ જુઓ, એબ્સિસિક એસિડ શું પ્રેરે છે? તો પર્ણપતન અને સુષુપ્તતા. પર્ણપતન અને સુષુપ્તતા. 45મો MCQ, પાનખરમાં પર્ણપતન થાય છે કેમ? તો કે પાયા પર પતન સ્તરનું નિર્માણ થાય છે. પાયા પર પતન સ્તરનું નિર્માણ થવાથી. 46મો MCQ જુઓ, નીચેનામાંથી કોણ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે? ABA. 47મો MCQ, એબ્સિસિક એસિડની સારવાર શેમાં પરિણમે છે? તો પર્ણરંધ્રો બંધ કરે છે. 48મો MCQ, કુદરતી કોષ વિભાજન પ્રેરનાર પરિબળ શેમાં જોવા મળે છે? નાળિયેર પાણીમાં જોવા મળે, અપરિપક્વ મકાઈના બીજમાં, બેમાં જોવા મળે. તો 1 અને 2 બંને. 49મો MCQ, ટામેટાના બીજ એના પલ્પમાં બીજાંકુરિત થાય છે કારણ કે ફેરલિક એસિડની હાજરી. 50મો MCQ, નીચેનામાંથી કયો તાણ અંતઃસ્ત્રાવ છે? ઘટ પ્રેરે છે એમ ટૂંકમાં. એબ્સિસિક એસિડ. 51મો MCQ, બીજ સુષુપ્તતા કોના દ્વારા થાય છે? એબ્સિસિક એસિડ. 52મો MCQ, પતન પ્રેરવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? એબ્સિસિક એસિડ. હેડ્રિક કરી નાખ્યા. તો કોઈ એક વનસ્પતિના સમૂહને 12 કલાક રાત્રિ અને 12 કલાક દિવસના ચક્રમાં વાવવામાં આવે તો તેમાં પુષ્પોદ્ભવ થાય, જ્યારે બીજા સમૂહને પ્રકાશ વડે ખલેલ પહોંચાડવામાં આવે જેથી પુષ્પોદ્ભવ થતો નથી. તો આ વનસ્પતિને તમે કઈ કક્ષામાં મૂકશો? જો એક સિમ્પલ વસ્તુ, આમાં એક જ વસ્તુ પકડો. ઓછા પ્રકાશમાં એણે પુષ્પોદ્ભવ કરી દીધો, અભાવમાં પણ પ્રભાવ પાડ્યો, તો એ લઘુ દિવસીય વનસ્પતિ જ હોય, બરાબર? લઘુ દિવસીય વનસ્પતિ. ચલો 54મો MCQ, ગુરુ દિવસીય વનસ્પતિ ત્યારે જ પુષ્પોદ્ભવ પ્રેરે છે જ્યારે ક્રાંતિક પ્રકાશ, એટલે જેટલો જોતો છે, બરાબર, સામાન્ય આપણે જે વાત કરેલી હતી, ક્રાંતિક પ્રકાશ અવધિ કરતાં લાંબી પ્રકાશ અવધિ હોય ત્યારે. ક્રાંતિક પ્રકાશ અવધિ કરતાં લાંબી પ્રકાશ અવધિ હોય ત્યારે. 55મો MCQ જુઓ, નીચેનામાંથી કયો એક કાલ્પનિક અંતઃસ્ત્રાવ છે? ફ્લોરિજિન.
56મો MCQ નીચેનામાંથી કઈ LDP વનસ્પતિ છે? પાલક. 57મો ઘઉં અને હેનબેન LDP, ઘઉં પણ LDP. લઘુ દિવસીય વનસ્પતિમાં પુષ્પોદ્ભવ એ કોના વડે પ્રેરાય છે? કોના વડે પ્રેરાશે? તો ક્રાંતિક પ્રકાશ અવધિ કરતાં ઓછી પ્રકાશ અવધિ અને ખલેલ વગરની રાત્રિ દરમિયાન, સપના વિનાની કાળી રાત. તો ક્રાંતિક પ્રકાશ અવધિ કરતાં ઓછી પ્રકાશ અવધિ અને ખલેલ વગરની રાત્રિ. નેક્સ્ટ 59 નીચેનામાંથી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ નથી? ફાઇટોક્રોમ. 60મો MCQ કયો રંજક દ્રવ્ય રેડ લાઇટ અને ફાર રેડ લાઇટનું શોષણ કરી શકે છે? ફાઇટોક્રોમ. આના વિશે કાલે એક નાનો એવો ટોપિક લખાયો તો ખરા આપણે. લીલી વનસ્પતિમાં આંતરગાંઠના વિસ્તરણ એ કોના કારણે થાય છે? ઝિબ્રેલિન. 62મો MCQ વનસ્પતિનું પુનિંગ એ શાખાઓના વિકાસને પ્રેરે છે અને એના કારણે કક્ષીય કલિકાઓ કોના વડે સંવેદનશીલ બને છે? સાઇટોકાઇનિન, જે પાર્શ્વીય કલિકાની વૃદ્ધિ જે છે એને પ્રેરવાનું કામ કરે છે. તો આની સાથે આપણે પહેલી એક્સરસાઇઝના જ MCQ અહીંયા પૂરા કરીએ છીએ. માત્ર પહેલી એક્સરસાઇઝના MCQ પૂરા થયા. અહીંયા એવી નવી બીજી એક નાની એક્સરસાઇઝ આપી છે, તો આપણે એના MCQ વાંચવા પડશે અને જોવા પડશે. થાય એટલા કરીએ, બરાબર? ચલો, તો હવે એક્સરસાઇઝ 2ના થોડાક MCQ જોઈ લઈએ. 4-5 જેવા MCQ જોઈ લઈએ, બરાબર? ટાઈમ એ મુજબ ખબર પડે આપણને. તો સૌથી પહેલાં એક્સરસાઇઝ નંબર 3 આપી છે આપણે ડાયરેક્ટ, કંઈ વાંધો નહીં. તો અહીંયાથી શરૂઆત કરીએ. નીચેનામાંથી અહીંયા લખી નાખીએ, બરાબર? કે ભાઈ એક્સરસાઇઝ 3 પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું એ વર્ધનશીલ પેશીનું લક્ષણ છે? તો કોષો જીવરસથી ભરપૂર હોય છે. કોષ દિવાલ પ્રાથમિક જોવા મળે છે, સાચું છે. સુસ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી પણ છે. તો જવાબ આવે આપેલ તમામ. બીજું, જવના ભ્રૂણાગ્ર મોલમાંથી ઓક્સિજન કોને અલગ કર્યો હતો? FW વેન્ટ. FW વેન્ટ. નંબર 3, ડાંગરના છોડમાં થતા બક્કાને રોગ એ ઝિબ્રેલા ફુઝિકોઈના કારણે થાય છે. તો ઝિબ્રેલા ફુઝિકોઈ શું છે? ફૂગ છે, ફૂગ. નંબર 4, અંતઃસ્ત્રાવ કે જે કોનિફર્સ એટલે શંકુદ્રમ વનસ્પતિઓ કહેવામાં આવે, બરાબર? કોન્સેપ્ટ્સ પર તેમની પરિપક્વતા વહેલી કરવા અને બીજ ઉત્પાદન મેળવવા છાંટવામાં આવે છે. તો તે કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? તો એ ઝિબ્રેલિન છે. 5મો MCQ જુઓ. એથિલિને શેમાં પુષ્પોદ્ભવ પ્રેરવા અને કુળને ફળને રાખજો, બરાબર? ફળને સંયુક્ત કરવામાં ઉપયોગી છે. સંયુક્ત ફળ એનું ઉદાહરણ છે અનાનસ. નંબર 6,
વૃદ્ધિ એ ઘણા વૃદ્ધિ માપકો વડે માપવામાં આવે છે. નીચેનામાંથી કયું તેમાં સમાવેશ થતું નથી? સજળ વજન એટલે કે કુલ વજન, પાણી સાથેનું વજન. શુષ્ક વજન, પાણી વગરનું વજન. ક્ષેત્રફળ એટલે કે કદ આવી જાય. કોષ પ્રકાર આ નહીં આવે. કોષ પ્રકારો. નંબર 7, શેરડીના છોડમાં ઝિબ્રેલિનનો છંટકાવ કરતા પ્રકારની લંબાઈમાં વધારો થાય છે તો ઉત્પાદનમાં કેટલો વધારો થઈ શકે? 1 એકરમાં 20 ટન. 8મો MCQ. નીચેનામાંથી કોણ એ વનસ્પતિમાં કુદરતી રીતે હાજર હોતા નથી? સાઇટોકાઇનિન એટલે બીજા શબ્દોમાં કાઇનેટીન કહેવામાં આવે. 9મો, નીચેનામાંથી કયું એ ઇથિલિનનું કાર્ય નથી? તો પતનને રોકવું. 10મો MCQ. વનસ્પતિ એ પર્યાવરણના પ્રતિચાર સામે વિવિધ રીતે સંવેદના બતાવે છે અને વિવિધ રચના બનાવે છે તો એને શું કહેવામાં આવે છે? પ્લાસ્ટિસિટી કહેવાય એને. પ્લાસ્ટિસિટી. 11મો MCQ. નીચેનામાંથી કોણ સફરજન જેવા ફળની લંબાઈ અને તેના આકારમાં સુધારો લાવે છે? ઝિબ્રેલિન. 12મો MCQ. 2,4-D એ શેને અસર કરતો નથી? તો એકદળી વનસ્પતિને અસર ન કરે અને એમાંય જ્યારે પુખ્ત પ્રકારની એકદળી વનસ્પતિ હોય તો જરા પણ અસર ન કરે. નીચેનામાંથી કોણ એ વનસ્પતિની વિવિધ તાણ સામે સહનશીલતા દર્શાવે છે? તો આ ભાઈ બી સ્ટ્રેસ હોર્મોન કહેવામાં. નીચેનામાંથી કોણ માલ્ટિંગ પ્રક્રિયામાં સૌથી વધુ માત્રામાં વપરાતો અંતઃસ્ત્રાવ છે? GA3. 15મો, કોષો પેશીઓ જે સમાન વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે, પુખ્ત અવસ્થાએ અલગ અલગ બંધારણ ધરાવે છે તો આ સંકલ્પનાને શું કહેવામાં આવે છે? તો આ સંકલ્પનાને ખુલ્લું વિભેદન કહેવામાં આવે છે. શું કહેવાય? ખુલ્લું વિભેદન. 16મું, વાયુરૂપ અંતઃસ્ત્રાવ ઇથિલિન કયા સમૂહમાં યોગ્ય રીતે ગોઠવી શકાય? તો વનસ્પતિ વૃદ્ધિ અવરોધક એ પણ સાચું છે, વૃદ્ધિ પ્રેરક એ પણ સાચું છે. 1 અને 2 બંને. 17મો MCQ. નીચેનામાંથી કઈ બે ધાર્મિક પ્રક્રિયા એ ઓક્સિન અને ઇથિલિન માટે સરખી છે? તો અનાનસમાં પુષ્પોદ્ભવ પ્રેરવું. અનાનસમાં પુષ્પોદ્ભવ પ્રેરવું. 18મું, PGR કે જે વાઇન ઉત્પાદનમાં મદદરૂપ છે તેની રાસાયણિક પ્રકૃતિ કેવી છે? ટર્પિન્સ. વાઇન આલ્કોહોલ, એક ટાઈપ રેડ વાઇન. નીચેનામાંથી કયું સંગત રીતે જોડેલું છે? તો કક્ષીય કલિકામાં વૃદ્ધિ ઓક્સિન પ્રેરે. કક્ષીય કલિકામાં વૃદ્ધિ ઓક્સિન પ્રેરે. બરાબર. ઓકે. વૃક્ષો કે જે હવે ત્યાં છે ને એક કામ કરો, અસંગત કરી નાખો 19માં. બરાબર. વૃક્ષો કે જે ઋતુકીય પ્રક્રિયાઓ દર્શાવે છે કયા પ્રકારનો વૃદ્ધિ વળાંક દર્શાવે છે? ઋતુકીય પ્રક્રિયાઓ માટે સિગ્મોઇડ પ્રકારનો વળાંક જે છે એ તમને જોવા મળશે. બરાબર. તો જે તમને કીધું હતું અહીંયા જે છે કક્ષીય કલિકામાં વૃદ્ધિ ઓક્સિન જ આવશે, પણ સાથે સાથે બીજું તમે જોવા જાઓ ને તો ફળને જલ્દી પકવામાં ઇથિલિન આવી શકે ખરા. બરાબર. એટલે એ પણ સાચું છે, પણ આપણે એકને જ પસંદ કર્યું છે. 21મો MCQ. અસંગત જોડ પસંદ કરો. તો ઓક્સિજન ઉત્સેચકની ક્રિયાવિધિને અસર કરે છે. આ સાચું નથી. 22મો MCQ. વનસ્પતિ પેશી સંવર્ધન દરમિયાન એટલે કે પેશીનો જથ્થો વધારવો. મૃદુતક કોષો કે જે પ્રયોગશાળામાં નિયંત્રિત પરિસ્થિતિમાં વિભાજિત કરવામાં આવે છે તે કોષો કેવા હોય છે? એ નિર્વિભેદિત કોષો હોય. ત્રેવીસમો MCQ. વિકાસને અસર કરતા પરિબળો ઘણા છે.
પણ અહીંયા આપણે બાયોલોજીની વાત કરવાની છે. સંદર્ભે PGR એ શું છે? તો આંતરિક અને આંતરકોષીય નિયંત્રણ. આંતરિક પ્રક્રિયા આપે અને આંતરકોષીય નિયંત્રણ પણ આપે. 24મું સ્ટેમ કટિંગ પ્રકારને કાપવું માં ઓક્સિન ઉપયોગ કરીને મૂળનો ઉદ્ભવ પ્રેરવો. એટલે તમે પેલા કોઈ ડાળીને કાપો છો અને જમીનમાં દાટો છો એટલે એ ડાળીમાંથી મૂળ કાઢવાની વાત છે. એ નીચેનામાંથી શેમાં ફાયદાકારક બની શકે છે? બોગનવેલ. 25 ઉત્તર ભારતમાં કોઈ એક વૃક્ષમાં એક વર્ષમાં 3 વખત ઓક્ટોબર, જાન્યુઆરી અને જુલાઈમાં પુષ્પોદ્ભવ પ્રેરાય છે. તો એ છોડ કેવો હશે? જો સૌથી પહેલાં જાન્યુઆરી, ઓક્ટોબર ટેમ્પરેચર નોર્મલ ગણી લે, જાન્યુઆરી બહુ નીચું ગણી લે, જુલાઈ અતિશય વધારે ગણી લે, બરાબર. તો એ પ્રકાશ અને તાપમાન માટે કેવો છે? અસંવેદી છે. પ્રકાશ અને તાપમાન માટે અસંવેદી છે. 26 એક વર્ષાયુ ધાન્ય એટલે કે જે વનસ્પતિનું જીવનકાળ એક જ વર્ષમાં પૂરું થઈ જાય છે એવી વનસ્પતિમાં જરાયુજન્ય અંકુર એ અનિચ્છનીય લક્ષણ છે. કારણ કે બીજનો સંગ્રહ એ સામાન્ય પરિસ્થિતિમાં આવતી ઋતુ સુધી થઈ શકતો નથી. 27મો એક ગ્રાફ આપ્યો છે. ગ્રાફ જાણીતો જ હોવો જોઈએ તમારા માટે. વૃદ્ધિના પ્રકારના આધારે ઉપર દર્શાવેલ આલેખ અનુસાર નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો તે વહેલી અવસ્થામાં ફલિતાંડ વિભાજન દરમિયાન જોવા મળે નહીં. વિભાજન પામતા કોષોની સંખ્યા સમાન જોવા મળે, વધે છે, એટલે સાચું છે. તે ટોચ પર મૂળની વૃદ્ધિ દર્શાવે છે, એ પણ સાચું છે. તે W1 = W0 e⁻ સમીકરણ દરમિયાન દર્શાવી શકાય, તો એ ખોટું છે. બી અને સી. 28મું નીચેની કઈ પ્રક્રિયામાં GS સંડોવાયેલો નથી, એટલે સંકળાયેલો નથી, બરાબર. તો મૂળની વૃદ્ધિ. G એટલે ઝિબ્રેલિક એસિડ. MCQ 29મો પ્રકાંડની ટોચ દૂર કરતાં સામાન્ય રીતે પાર્શ્વીય કલિકાનો વિકાસ જોવા મળે છે. આ અંતઃસ્ત્રાવ આ કયા અંતઃસ્ત્રાવના દૂર થવાની અસર છે? ઓક્સિન. 30મું સાંખ્યાકિક વૃદ્ધિ જે છે એના માટેનું સૂત્ર તમને પૂછ્યું છે, બરાબર. LT = L0 + RT. ઇઝી છે, વાંધો ન આવે. એકત્રીસમો MCQ જોઈ લે આપણે. 50 મિનિટની વાત કરેલી હતી આપણે, 49 થઈ. કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ પાર્શ્વીય કલિકાના વિકાસને પ્રેરે છે? સાઇટોકાઇનિન. 32મો MCQ દિવસ રાત્રિની અવધિ ગ્રહણ કરતી જગ્યા કઈ છે? પુખ્ત પર્ણો જ ગ્રહણ કરી શકે. 33મો MCQ અંતઃસ્ત્રાવની કઈ જોડ કાલ્પનિક છે? ફ્લોરિજિન અને વર્નિલિન, બરાબર. 34મો MCQ પ્રકાશ અવધિ કોના વડે શોધવામાં આવેલી હતી? તો ગાર્નર નામનો વૈજ્ઞાનિક હતો અને એલાર્ડ. 35મો MCQ ડાંગરના ભ્રૂણપોષમાં આલ્ફા એમાઇલેઝને સક્રિય કરતો અંતઃસ્ત્રાવ કયો છે? GA. ઇથિલિન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કાકડીમાં નર પુષ્પના વિકાસને પ્રેરે છે, એ ખોટું છે. કાકડીમાં નર પુષ્પોના વિકાસને પ્રેરે છે. 37મો MCQ સિગ્મોઇડ વૃદ્ધિ આલેખમાં ઓક્સ્થોનેશિયલ તબક્કો એ સ્થાયી તબક્કામાં રૂપાંતરિત થાય છે, કારણ કે સીમિત પોષણનો પુરવઠો પૂરો થાય છે. પુરવઠો જેટલો હોય એટલા જ તે કોષો પોષણ મેળવી શકે ને એટલી જ વૃદ્ધિ કરી શકે. નીચેનામાંથી કયો વનસ્પતિ વૃદ્ધિ નિયામક એ શ્વસન માટે જવાબદાર છે? ઇથિલિન. 39મો MCQ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે વૃદ્ધિ
અવરોધક પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તે ખાલી જગ્યા પ્રક્રિયામાં પણ મહત્ત્વનો ભાગ આપે છે. ઘા અને તાણ સામે પ્રતિકાર આપવામાં. ઘા અને તાણ સામે પ્રતિકાર આપવામાં. 40મો MCQ. ખનિજ તત્વોના વહનને પ્રેરે છે, અગ્રીય પ્રભાવિતા દૂર કરે છે, પાર્શ્વીય પ્રકારની વૃદ્ધિ જે છે એને પ્રેરે છે. તો કયો વૃદ્ધિ નિયામક આની સાથે સંકળાયેલો છે? સાયટોકાઇનિન. આની સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરીશું અને લેક્ચર પણ પૂરું કરીશું. બાકીની વાત જે છે આવતીકાલે કરશું.